પોતાના પારકા પારકામાં પોતાનામાં ફેર કેટલો એની એક આ જોરદાર વાત છે। એક ગામમાં એક બાપની 3 ઓલાદું, 3 ભાઈમાં હંપ બહુ, ભેગા ભણે, ભેગા રમે, ભેગા ફરે, આખા ગામમાં વાવા થાય કે આ 3 ભાઈમાં હંપ કેટલો। ધીમે ધીમે 3 ભાઈ મોટા થયા એટલે જવાન થયા, એમના લગ્ન થયા એટલે બૈરા છોકરા વાળા પરિવાર વાળા થઈ ગયા, એટલે નાની મોટી ખટપટ ચાલુ થઈ ગઈ। પછી તો મિલકતના ભાગ પડ્યા। હવે મિલકતના જ્યારે ભાગ પડ્યા ને ત્યારે જમીનનો વિવાદ થયો એટલે બાજ્યા 3 ભાઈ બાજ્યા, લાકડીએ બાકા ચીકી બોલી ગઈ। પછી તો જૂનું બધું ભૂલી ગયું અને મગજમાં છે એ નફરતના બીજ રોપાઈ ગયા। હવે બીજ રોપાઈ ગયા એટલે સમાજના સજ્જન માણસો એમાં ખાતર નાખ્યું અને એ બીજ થઈ ગયા મોટા ઝાડ। પછી તો એકબીજાના વ્યવહાર કટ, એકબીજાથી બોલે નહીં, હારા ખરાબ પ્રસંગમાં હોય તો એકબીજાથી રિહાય જાય નહીં, અવરા મોઢા કરીને હાલે ને આવું બધું થઈ ગયું। એકબીજાના વિરોધી થઈ ગયા 3 ભાઈ। પછી બન્યું એમ કે ગામમાં એક દિવસ એક વાઘ ગરી ગયો એટલે આખા ગામમાં ભાગો ને બચો ને હંતાઈ જાઓ ને આવું બધું થયું ને વાઘને ગમે એમ કરીને કાઢો। તે વાઘે બિચારો બિયાણો, તે વાઘ ધોળમાં પડ્યો કૂવામાં। હવે ગામમાં કૂવો એક, આખું ગામ એ કૂવામાંથી પાણી પીવે એટલે આખું ગામ થયું ભેગું કે આ કૂવામાંથી વાઘ કાઢવો પડશે, નકર આખું ગામ તરસે મરી જશે। મોટી સમસ્યા ઊભી થઈ ગઈ એટલે ગામે ભેગું થઈને નક્કી કર્યું કે ઓલા જે 3 ભાઈ છે ને એમાં જે નાનો ભાઈ હતો ને એ આમ લોટકો ને બરુકો બહુ અને મારકૂટમાં 1લો નંબર અને શિકારી માણસ, ડાકુ માણસ એમ, અને આમ જીગરનો બાજકું પાછો। એટલે 3 આખા ગામે ભેગું થઈ અને સમાજના સજ્જન માણસો હોય, સરપંચ હોય, એ બધાએ નક્કી કર્યું કે આપણે જે નાનો ભાઈ છે ને એને કૂવામાં ઉતારશું, રાંઠવું લઈને એ વાઘને બાંધી દેશે અને આખું ગામ આપણે ભેગા થઈ અને રાંઠું આમ ખેંચી અને વાઘને બહાર કાઢી લેશું, પછી જંગલમાં ગમે ત્યાં મૂકી દેશું, નકર ફોરેસ્ટ વાળાને આપણે આપી દેશું। એટલે આવું નક્કી થયું એટલે નાના ભાઈને બોલાયો, નાના ભાઈને આખો પ્લાન સમજાયો કે આવી રીતે પ્લાન છે। એટલે નાના ભાઈએ કીધું કે બરોબર રેડી, હું અંદર ઉતરવાય તૈયાર છું અને વાઘને હું કાઢી બાંધી દઈશ, પણ તમે ખેંચજો મજબૂત, નકર એવું ના બને કે મને વાઘ હારે બાજવામાં તકલીફ નથી એને બાંધવામાં તકલીફ નથી, પણ જ્યારે તમે ખેંચતા હશો ત્યારે તો મારા હાથમાં કાંઈ હશે નહીં, ગામના હાથમાં હશે બધું। જો એ ઢીલું મૂકશો તો હું અધવચ્ચેથી નીચે પડું ને મારો પગ ભાંગે ને વાઘ મને ખાઈ જાય અને મરી જવું તો અલગ વાત છે, નકર ખાટલામાં પડ્યા મારે આખી જિંદગી ગાવાનું ને કે કૂવામાં ઉતારી વરત વાઢ્યા મારા ગામે। એટલે કે એવું ના થાય તો કે એ તો કે અમે કે આખું ગામ છે કે તને કે થોડા પડવા દે કે ના, કે એમ નહીં। હું શું કહું છું કે મારા ઓલા 2 ભાઈ છે ને મોટા, એ ગામ ભલે ખેંચે પણ એ 2 ભાઈને આગળ રાખવાના રાંઠું પકડવામાં। તો હવે ગામ કુમરીએ ચડ્યું કે આ તો બોલતા નથી ને એ 2 ભાઈ આવશે કે નહીં આવે, આખું ગામ ગયું એમના ઘરે એમને મનાવવા માટે। તો ઓલા ભાઈ એગ્રી થઈ ગયા કે આપણે ક્યાં એનું કામ કરવું છે, આપણે તો ગામનું કામ કરવું છે ને એમ। તે પછી નક્કી થયું, નાનો ભાઈ તો ઉતર્યો કૂવામાં અને વાઘને થયો બથમ થઈને ગમે એમ કરીને વાઘને બાંધી દીધો। વાઘને બાંધ્યો એટલે ગામે તો ખેંચવાનું ચાલુ કર્યું, જોર લગા કે હઈ શા, જોર લગા કે હઈ શા, લાલ કબૂતર હઈ શા, પીળું કબૂતર હઈ શા, હાથી ઉડે હઈ શા કરીને આમ ખેંચતા હતા। ખેંચતા વાઘ ધીમે ધીમે વાઘને ઓલો નાનો ભાઈ 2 આમ ધીમે ધીમે આમ ઉપર આવે એમાં પછી બરાબર છેડે આવી ગયા ને એટલે વાઘે 2 પગ આમ બારે મૂકીને આમ ત્રાળ મારીને દઈને તો આખું ગામ તો રફુ ચક્કરો કે મારી નાખશે ખાઈ જશે। આખું ગામ ભાગી ગયું પણ ઓલા 2 ભાઈએ રાંઠું મૂક્યું નહીં, એમને મજબૂતીથી પકડી રાખ્યો। પછી જેમ તેમ કરીને વાઘને કાઢ્યો બારે, વાઘ તો બાંધેલો હતો, પછી વાઘનું નિકાલ કરી નાખ્યો। નાના ભાઈએ જોયું કે જ્યારે વાઘે ત્રાળ મારીને ત્યારે આખું ગામ બેન ભાગી ગયું પણ ઓલા 2 ભાઈએ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો। વાર્તા અહીં પૂરી થાય છે પણ કહેવાનો મતલબ એ છે કે આનો જે વાર્તાનો બોધપાઠ છે એ એવો છે કે આ દુનિયા છે ને એ વખત જોઈને તમારા વખાણે કરશે અને વખત જોઈને તમારી વાતોય કરશે, પણ જ્યારે ખરાખરીનો ખેલ આવશે ને ત્યારે જે તમારા પોતાના હશે ને એ જ કામ આવશે। ત્યારે દુનિયા તો રફુચક્કર થઈ જાય છે કે ગોતી હાથ નહીં આવે। એટલે ખરાબ સમયમાં હંમેશા આપણા ભયું જ કામ આવે। એટલે ભયુંથી જો ખાટો મોડું કાંઈ હોય તો એ સુધારી નાખજો અને ભયુંથી ભાઈચારો રાખજો। એટલે આ વાર્તા મેં સાંભળેલી હતી ને તમને સંભળાવી, કેવી લાગી મને કહેજો। જય માતાજી।